વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ 09AI. આ વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે આઇટમ માસ્ટરને કઈ રીતે યુઝ કરવું. તો આપણે ટાઈમનો વેસ્ટ ના કરીએ અને ડાયરેક્ટ આવી જઈએ 09AIના પેજમાં, માસ્ટરમાં જઈને આઇટમ સેટિંગ્સમાં આઇટમમાં, જ્યાં તમે આ બધી કેટેગરી તો ઓલરેડી સેટ કરેલી જ છે, પણ હવે તમારે માની લો કોઈ પણ નવી આઇટમ એડ કરવી છે તો તમે એડ ન્યૂ પર ક્લિક કરો. એડ ન્યૂ પર ક્લિક કરશો એટલે કંપનીનું માસ્ટર ઓપન થશે. એ બી તમને કહી દઉં કે અત્યારે તમારી નજર સામે વાર લાગવાનું કારણ એ છે કે ભાઈ અત્યારે નેટ બંધ છે, મોબાઈલના વાઈફાઈથી ચાલે છે, જે કંઈ તમારામાં એટલી વાર નહીં લાગે. અને લાગશે તો અમે ઇમ્પ્રુવમેન્ટ કરી દઈશું, ડોન્ટ વરી. અહીંયા સપોઝ તમે કોઈ પણ મોડલનું નામ લખો છો તો સેમસંગ A16 8GB 256GB બ્લેક કરી લો. તો અમે આને ઓલરેડી એ રીતના સેટ કર્યું છે કે ભાઈ જ્યારે પણ એનું રેમ અને જીબી કલર આવશે તો તમે એને ટેપ કરશો તો ઓટોમેટિકલી અહીંયા ઓટોમેટિક જુઓ 256GB સ્ટોરેજ ઓટોમેટિક આવી ગયું છે, 8GB રેમ ઓટોમેટિક કરી લીધું. આઇટમ માસ્ટરની ખાસિયત એ છે, અને આ આઇટમ માસ્ટરમાં એટલા બધા ઓપ્શન એના માટે આપ્યા છે એ તમે ખાસ જોજો. એ તમારા અને મારા કામને બહુ જ સારું એવું કામમાં આવશે. જનરલી રિપોર્ટ તો આપણે બધા જોયા જ હોય છે, પણ આમાં કેટલી કેટેગરી લેવલે અમે રિપોર્ટ આપ્યા છે ને એ તમે આ વિડીયોમાં ચર્ચા કરશું. જેમ કે પ્રોડક્ટનું નામ છે, કોઈ બી પ્રોડક્ટનું નામ લઈ લીધું, જેમ કે મેં મોડલનું નામ લીધું. હવે આ જે મોડલ છે ને એ સિરિયલાઇઝ પ્રોડક્ટ છે. સિરિયલાઇઝ પ્રોડક્ટથી શું થશે કે જ્યારે તમે એની આઇટમ ડિટેલ ટાઈપ સિરિયલાઇઝ સિલેક્ટ કરશો એટલે જ્યારે પણ હવે તમે પરચેસ કરશો, મોડલ નંબર સિલેક્ટ કરશો ને એટલે ઓટોમેટિક તમને IMEI નંબરનું પોપઅપ આવી જશે. પણ એની જ જગ્યાએ માની લો કે તમે અહીંયા લખો છો કે મારે 20 વોલ્ટ એડપ્ટર, તો 20 વોલ્ટ એડપ્ટરના સિરિયલ નંબર ના પણ હોય, ઘણા ડુપ્લિકેટ એડપ્ટર આવતા હોય અથવા તો અનધર બ્રાન્ડના એડપ્ટર આવતા હોય જેના સિરિયલ નંબર ટ્રેક ન થતા હોય ને તમે ક્વોન્ટિટી વાઇઝ સ્ટોક મેન્ટેન કરવા માંગો છો તો સિરિયલાઇઝની જગ્યાએ આવશે નોર્મલ. આ વસ્તુ કરી નાખશો એટલે જ્યારે પણ તમે પરચેસ કરો છો એટલે આઇટમની બાજુમાં સીધું ક્વોન્ટિટી પૂછી લેશે. જ્યારે સિરિયલાઇઝ કરો છો ત્યારે આઇટમની બાજુમાં આઇટમ એડ કરતા સીધું IMEI નંબરનું પોપઅપ ખુલશે. તો સિરિયલાઇઝ અને નોર્મલ આ બે વસ્તુ તમે જ્યારે કોઈ નવું માસ્ટર એડ કરો છો તો ખાસ ધ્યાન રાખજો. આ બે ઉપર તમારો સ્ટોક મેન્ટેન અને IMEI નંબર ખુલશે. હવે વાત કરીએ સિરીઝ. ભાઈ અમે સિરીઝનું ઓપ્શન શું કામ આપ્યું છે? તો સિરીઝનું ઓપ્શન આપવાનું કારણ એ છે કે ઘણી વખત કેવું હોય છે કે બ્રાન્ડ તો કે ભાઈ એપલ. હવે હું અત્યારની લેટેસ્ટ સિરીઝની વાત કરું તો 17 સિરીઝમાં 4 મોડલ આવે છે, 5 મોડલ આવે છે. 17, 17E, 17Air, 17 Pro, 17 Pro Max. તો 09AI તમને સિરીઝ વાઇઝ પણ જો સ્ટોક તમારે ફિલ્ટર કરવો હોય કે ભાઈ મારી પાસે 17 સિરીઝના કેટલા પ્રોડક્ટ છે, જેમાં 17 Air, E, Pro Max આવી જાય, તો જો તમે એની સિરીઝ એડ કરીને પછી આખું મોડલ એડ કરશો તો તમને એ સિરીઝ વાઇઝ પણ આખો સ્ટોક તમને મળી જશે. પછી તમને એમ થશે કે ભાઈ કલરનું શું કામ ફિલ્ટર આપ્યું છે, કલર તો અમે લખી આપ્યો, પણ તમારે આવનારા સમયમાં એ પણ જાણવું હોય કે મારી પાસે બ્લેક કલરના ફોન કેટલા છે, મારી પાસે બ્લુ કલરના ફોન કેટલા છે, તો એ કલર વાઇઝ પણ તમે સ્ટોક રિપોર્ટ કાઢી શકો છો. સેમ વસ્તુ રેમ વાઇઝ, સેમ વસ્તુ સ્ટોરેજ વાઇઝ અને સેમ વસ્તુ તમારે કેટેગરીઝ વાઇઝ. તમારે જાણવું હોય કે મારી પાસે એરપોર્ટનો સ્ટોક કેટલો છે, કેટેગરી એરપોર્ટ સિલેક્ટ કરી રાખો. આ પ્રોડક્ટનું નામ જે હોય એ પ્રમાણે એની કેટેગરી સિલેક્ટ કરો. રિપોર્ટમાં જાઓ, પછી એમાં તમે કેટેગરી લખી નાખો કે એરપોર્ટ્સ, એટલે તમારી પાસે જેટલા એરપોર્ટ્સ હશે ઓટોમેટિક આવી જશે. જેમ કે કદાચ હું અત્યારે કંટ્રોલ ક્લિક કરીને આની ઉપર ક્લિક કરું છું તો સેકન્ડ રો ખુલે છે. એમાં કદાચ હું તમને અત્યારે બતાવું, જો કે મારા અત્યારે ડેટાબેઝમાં એરપોર્ટ્સ ને એવું લગભગ નથી, પણ છતાંય લેટ્સ વી ચેક. એરપોર્ટ્સ, પછી આપણે ગયા ઇન્વેન્ટરી, પછી આપણે ગયા સ્ટોકમાં. આ સ્ટોકમાં મેં અહીંયા કર્યું ફિલ્ટર. આ ફિલ્ટરમાં અકાઉન્ટ વાઇઝ, ડે બુક વાઇઝ, આઇટમ વાઇઝ, ગ્રુપ વાઇઝ, બ્રાન્ડ વાઇઝ, કેટેગરીઝ વાઇઝ. કેટેગરીઝમાં હું અત્યારે લખી નાખું છું કે ભાઈ એરબડ્સ. એરબડ્સમાં તો મારી પાસે સ્ટોક નહીં હોય, પણ હું આમાં લખી નાખું છું જેમ કે મોબાઈલ. આ મેં કર્યું સેવ, આને કરી દીધું અપ્લાય. તો જો મારી પાસે જે મોબાઈલનો સ્ટોક છે ને, ફક્ત તમે જુઓ તમારી નજર સામે ખાલી મોબાઈલનો સ્ટોક બતાવે.
હવે આની જગ્યાએ હું આ ફિલ્ટરને અત્યારે રીસેટ મારી દઉં છું. રીસેટ મારીને સેવ કરીશ એટલે તમે જો મારી પાસે અત્યારે જેમ કે જીએસટી ને પ્રોડક્ટ ને પછી તમે નીચે જુઓ મારી પાસે હમણાં ચાર્જર ને એવું કંઈ પણ હશે, મને એવું લાગે ચાર્જર જો જેમ કે અહીંયા કેબલ છે, તો મતલબમાં તમારી દુકાનમાં ટોટલ સ્ટોક જેટલો સ્ટોક છે એ બતાવી દેશે. પણ તમારે કેટેગરીઝ વાઇઝ બ્રાન્ડ વાઇઝ ખાલી એપલનો સ્ટોક જાણવો છે, ખાલી એપલના સ્ટોકમાં એ સિરીઝનો સ્ટોક જાણવો છે, કલર વાઇઝ જાણવો છે, ફિલ્ટર વાઇઝ જાણવો છે, નંબર ઓફ ડેઝ કે કયો પ્રોડક્ટ કેટલા દિવસ જૂની છે એની પણ તમારે લિસ્ટ જાણવી છે, તો અમે રિપોર્ટમાં એટલા એડવાન્સ ફીચર્સ આપેલા છે કે તમે એ જાણી શકો છો. તો તમે જ્યારે કોઈ પણ નવી આઈટમ એડ કરો છો તો અહીંયા તમને અમે ઓપ્શન આપેલા છે, એ પ્રમાણે તમે એ આઈટમ એડ કરી શકો છો.